નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો। મોટાભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે, તો આ વિધાન ખોટું છે। અહીંયા મોટાભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે અજૈવિક ને બદલે અહીંયા આવશે જૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે, અથવા તો એવું કહી શકાય કે અજૈવિક પરાગવાહકો માટે અહીંયા આવશે ખૂબ જ ઓછી માત્રામાં, ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ કરે છે। સેકન્ડ છે પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે, તો આ વિધાન સાચું છે, કારણ કે પવન અને પાણી બાહ્ય વાહકો છે અને જેના દ્વારા પરાગનયન દ્વારા પરાગાસન સુધી પહોંચે છે, જેનાથી વ્યય થવાની શક્યતા અને નાશ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે। ત્રીજું છે અંડકની સાપેક્ષે પરાગરજની સંખ્યા ખૂબ જ વધુ હોય છે, તો આ વિધાન પણ સાચું છે। અજૈવિક વાહકો પવન અને પાણી છે, સાચું। જૈવિક વાહકો તરીકે પ્રાણી, તો કીટકો પક્ષીઓ દરેકને આપણે પ્રાણી તરીકે લઈ લીધું છે, તો આ વિધાન પણ સાચું છે, તો આપણો જવાબ છે એ।